ગુજરાતી મોટિવેશન સ્ટોરી. હવામાં ઉડતો પંખી અને સપનામાં જીવતો છોકરો. એક સાદા ગામમાં એક નાનકડો છોકરો રહેતો હતો. નામ હેતવી. તેના ઘરમાં ન લાઇટ હતી, ન મોબાઈલ ડેટા, પણ હતું તો સ્વપ્નનું આગમન અને દ્રઢ સંકલ્પ. હેતવી રાત્રે દિવાલ પર ચાંદની પડતી હોય ત્યારે જ વાંચી શકતો. ગામમાં એકમાત્ર સરકારી શાળામાં ભણતો, પણ મનમાં એ હતું કે મારું ભવિષ્ય કોઈ એક ખૂણામાં સીમિત નહીં રહે. હેતવી રોજ રાત્રે પડખે જતા એનો સૌથી નજીકનો મિત્ર એટલે કે એક જૂનું લોખંડનું પંખી જે છત પરથી તૂટીને જમીન પર પડેલું એની સાથે વાતો કરતો. હવે કહે, પંખીભાઈ, હું ક્યારે ઉડી શકીશ? એ પંખી ભલે ન બોલતું, પણ દરરોજ એ છોકરાને એક નવી દિશામાં વિચારીને ઉઠવા માટે પ્રેરણા આપતું. એક દિવસ હેતવીની શાળામાં એક શિક્ષક આવ્યા. નામ હતું રમેશભાઈ પંડ્યા. તે પૂર્વે DRDOના સંશોધક હતા. એકદમ APJ અબ્દુલ કલામની જેવી શાંતિ અને દ્રષ્ટિ ધરાવતા. તેમણે હેતવીના વિચારો વાંચી લીધા અને પૂછ્યું, હેતવી, તું શું બનવા માગે છે? હેતવી બોલ્યો, મારે એવા રોકેટ બનાવવાના છે જે દેશના ગામડાથી લઈ ગગન સુધી પહોંચી શકે. શિક્ષક હસી પડ્યા નહીં, ઉલટું એક પુસ્તક આપ્યું, અગ્નિની ઉડાન. એ પીળી પડી ગયેલી જૂની બુકમાં ભારતના મિસાઇલ મેનની કહાની હતી. તે બુક હેતવીને જાદુ જેવી લાગી. તેને એક નવો વિચાર આવ્યો, મોટા સપનાઓ જુઓ, પણ નાના પગલાં લઈ આગળ વધો. રોજ સવારે 4 વાગે ઉઠતો, શાળા પહેલાં અભ્યાસ, પછી ફળ વેચવાનું, પછી ફરી વાંચન. એવું રોજનું જીવન બની ગયું. સારી રીતે ભણ્યા પછી એ એક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ગયો, છતાં પણ તેના વિચાર આકાશ જેટલા ઊંચા રહ્યા. સાયન્સ પ્રોજેક્ટમાં તેને એક નાનો ડ્રોન તૈયાર કર્યો, જે વરસાદ કરતાં પહેલાં જ ખેડૂતોને ચેતવણી આપે. આ શોધના કારણે તેને ઇસરોની ઇન્ટર્નશીપ મળી. આજે એ ગામડાનો છોકરો હવે દેશમાં જાણીતો UAV ડિઝાઇનર બન્યો. વાર્તાની શીખ. જ્યાં સપનાઓ છે ત્યાં રસ્તાઓ છે, જ્યાં શ્રદ્ધા છે ત્યાં શક્તિ છે, જ્યાં APJ અબ્દુલ કલામ જેવી વિચારધારા છે ત્યાં કોઈ પણ બાળક હકીકતના પંખી જેવા ઉડી શકે છે.